સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ઉકાઈમાં કચરાના ઢગલાથી લોકો ત્રસ્ત, તંત્ર સામે ભારે રોષ। તાપી જિલ્લાના ઉકાઈના 500 ક્વાર્ટર વિસ્તારમાં ખુલ્લેઆમ ફેંકાતા કચરાના ઢગલાઓને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ઉકાઈ અને જેબી કોલોનીમાંથી એકત્ર થતો કચરો ટ્રેક્ટર ભરીને રહેણાંક વિસ્તાર નજીક ઠાલવવામાં આવતા દુર્ગંધ અને ગંદકીથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કચરામાં રહેલા પ્લાસ્ટિક અને પોલિથીનના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। કચરો ફેંકાતી જગ્યાની નજીક મકાનો, શાળા અને હોસ્ટેલ આવેલા હોવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ગંદકીના કારણે 500 ક્વાર્ટરથી વર્કશોપ તરફ જતા લોકોને લાંબો ફેરો મારીને જવું પડે છે। ઉપરાંત કચરાના ઢગલાઓ પાસે ગાયો ભેગી થઈ પ્લાસ્ટિક સહિતનો કચરો ગળી જતી હોવાથી પશુઓના જીવન સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યાપી છે। લોકો દ્વારા ખુલ્લેઆમ કચરો ફેંકવાની પ્રથા તાત્કાલિક બંધ કરી યોગ્ય નિકાલ વ્યવસ્થા ઊભી કરવાની અને જવાબદાર કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।